થઈને આવી ગઈ મારા ભાભી ની ઘરે, બેન ની ઘરે થી આવી બેહવા. અને આ છે મારા પગલા કરવા આવી. અહીંયા ભાભી કે કઈ પગલા કરી જા, પછી વાસ્તુ હજી બાકી છે, હજી કામ ચાલુ છે. જુનાગઢ ની અંદર આવી ગઈ હે, હજી તો કામ ચાલુ છે. મસ્ત મકાન બનાવી લીધા જો મારા ભાભીએ. મારા શંભુ ભેરો ભેરો જો આ શંભુ. શંભુ બોલ, ક્યાં આવ્યો તું? જો મસ્ત એવા સરસ મકાન બનાવ્યા જુનાગઢ ની અંદર. વાહ વાહ રે વાહ, મારા દીકરાને ભગવાન જાજુ દે રાજી. વાહ રે વાહ, મસ્ત. હજી તો કામ ચાલુ છે. લાદી તો મસ્તી ની નાખી રાજી, મસ્ત લાદી નાખી. નીચે એટલી મસ્ત છે અને ઉપર હજી કામ ચાલુ છે. અને આ છે મારા ભાભી. ભાઈ છે અમારો બહાર નોકરી કરે, ને એક અહીંયા છે હજી કામેથી આવ્યો નથી. અને અમે બે બેનો અહીં બેહવા આવી ગયું. હું ને બેન ભાભી ઘરે બાજુમાં જ થાય, નજીક જ. હાવ વેલા મોડા મને લાગે કે જસનાબેન ને અહીં જુનાગઢમાં તો હું તો કાયમ અજીત ને કહું કે હાલ આપણે જુનાગઢ વયા જાય, હાલ આપણે જુનાગઢ. લખણ હમણાં જ કહેતો હતો એટલી, મમ્મી કે કામ કર નહીં કે તું પોરબંદર બીજું મકાન લેવાનું કે એના કરતા જુનાગઢ માસી પાસે મકાન લઈ લે ને. કે માસી પાસે કે મકાન મારો નાનકડો છે ને, કાયમ મને એમ કે તારે ત્યાં તાર ભાભીયું, તાર ભાઈયું, તાર બેન, તારે કે હાજી માંદી થતા ઉપાધિ નહીં. પોરબંદર માં તારું કોણ છે કે હરીફરીને જુનાગઢ તમે ભાગતી હોય એના કરતા મકાન એક લઈ લે નથી. જઈ 15 દી, મહિનો દી, 2 મહિના, 6 મહિના રહેવું હોય તો રેવાય. લઈ તો ખરી ચોક્કસ. કેદી લઉં ને એક મકાન છે, એક મકાન છે પણ જરાક ઊંચા નીચા થાય. સરખું જો પાහිરું આવી જાય તો મારી ભાભી ની આસપાસ જ ક્યાંક આવી જાય. ભગવાન કરીએ તો નજીકમાં ક્યાંક લઈ લે હું મકાન. લેવું મારે અહીંયા જ, મારી બેન ની પાસે જ રહેવું હે. અહીંયા જિંદગી અહીંયા જ કાઢવીશ. ભાભી હાર્યું છે ને ઉપાધિ નથી. 2 દી ટિફિનું બીફીનું પુગાડવા હોય હોસ્પિટલે તો ઉપાધિ નથી. એમને તો ખાઈ લવ, એની ઉપાધિ નથી. પણ તો આપણે હાજા માંદા હોય તો આપડા કોક કરવા વાળું પોતાના હોય તો કરે. તો હાલો આગળના વિડીયો બન્યા રહેજો ને. મારા ભાભી બોલો કઈક હાલો. એમ દીકરો છે નાના નાના હતા ને એમ કેતી મારા ભાભી ને, એમ કેતી તારા દીકરા એક દી છે ને એવા બનીએ ને વસ્તુ મને યાદ કરજે. તો હવે બનશે ને દ્વારકા હું તારા દીકરા જાય બહુ લઈને ચડી જાય ને, હારામાં હારી છોકરો નોકરીએ ચડી ગયો મોટો, અને નાનકડો હજી ભણે ને કામે કરે, નોકરી કા ધન બે કરે. એટલે મને એ દ્વારકા લઈ જવાની છે. મેં કીધું જેથી હરખું થઈ જાય ને તેથી મને એક દ્વારકાધીશ પાસે લઈ જાજે, બસ બીજું મારે કઈ નથી જોતું. ઈ દેવન ના ના આપડે એક દી જાહું હું અહીં આવે ને અહીંથી જાહું પાછી લે ને. અહીંથી જાહું એટલે તારે તું ખોટી નો થાય. એને હજી છોકરાઓનું બાકી છે, વહુ આવ્યું નથી. એટલે બસ વહુ આવી જાય ને મારી જેમ નિવૃત્ત થઈ જાય પછી એને ઉપાધિ નહીં. તો ભગવાન આવીને આવી માયગું દે ભાભી તો આગળના વિડીયો બન્યા રહેજો. આવજો, સીતારામ. જોઈ લ્યો બેન બાકી અંદર ગયરા ને ઈંડોરે હિચકે સર. ટીવી ચાલુ, લેસન થઈ ગયું તમારે સ્નેહા બેન? બધું લેસન કરી લીધું? અમાર બેન નું ઘર છે. હાલ સ્નેહા જો તમારે મંદિર બતાવું. મારી બેને મસ્ત મંદિર બનાવ્યું. હાલ તો શંભુબેન મંદિર બતાવી તો જોઈને મસ્ત છે ને મંદિર બનાવ્યું બેને. વાહ રે વાહ, જોઈ રે કેવું મસ્ત બનાવ્યું. જો આ તે દિવસે વિડીયો મોકલો હતો ને, હરખો અંધારામાં વિડીયો હતો. જો વાહ, આખું મસ્ત બનાવ્યું. જો ભગવાન વિષ્ણુ કેટલું મસ્તીનું થઈ ગયું. ભગવાન બધા વ્યવસ્થિત ગોઠવાઈ ગયા. વાહ રે વાહ. આમાં તો પીઓપી ને બધું કરાયું લાગે નહીં? જે કલો ચંપુ જે કરે, જે કરો ચંપુ જે કેતો. અહીંયા છોકરું લેસન કરે. આ તો એવો ડાયો છે આ અમારો. 6ઠા ધોરણમાં આવ્યો પણ લેસન આખો દી લેસન. એને બનવું જ કાંઈક પણ મને યાદ નથી એને હું બનવું છે. હું બનવું મેં તું તારે
સાયન્ટિસ્ટ બનવું છે જો આ મીતુને. અને ઓલો એના લેસનમાં ભંગ પાડવા આવે હવે જો. આવ્યો આ છે ને કારીગર છે. આ કારીગર આવ્યો કારીગર જો બધી ભંગાર બજાર લઈ લે હે બધું છોકરાઓનું લેસન કરવા દઈએ કઈ એટલે કઈ કરવા ન દે. એ ઉતરો 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 ઉતરી ગયો. શેનું લેસન કરે ભાઈ? ગુજરાતીનું. બધું આવડી ગયું વાંચતા ને લખતા ને ફૂલ? હે ઇંગ્લિશમાં બધું આવડી ગયું? હે કેટલામ નંબર આવ્યો તો આખરે? બીજો. વાહ રે વાહ, કોંગ્રેચ્યુલેશન. અમારા ભાઈનો બીજો નંબર આવ્યો. અહીંયા અમારા સ્નેહાબેન છે. હવે અમે ત્રણેય બેસી ગયા હિંડોળે. જ્યાં મારી વાહે વાહે જ બધે ફરે. બધે જ્યાં જાઉં ત્યાં ભેગો 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 ને ભેગો એક ધારો. એક દી માં તો એક દી આપણે 1 કલાક આવીએ ને તો એવો એવા થઈ જાય ને 1 મિનિટ આપણે રેઢા ન મૂકે. આ બધું શું છે તારા ભંગાર બજાર? હે ભંગાર બજાર છે? હે 10 થી 1 બોલતા આવડી ગયા એકડા? મીનાબેન લોઢિયા તમારા જુનાગઢ ની અંદર અમે આવી ગયા. આજે હવે 1 વાગે આવી આવીને થોડીક વાર આરામ કરી લીધો ખાઈ પીને. અટાણે વાગી ગયા 7:30 જેવું. તમને 6:30 પોણા 7 જેવું થઈ ગયું. 2 વાગ્યા તા ભાભીને કરે બાજુમાં જ રહીએ. ભાભી બાજુ ને હાથ થઈ ગયા ત્યાં થોડોક વિડીયો બનાવ્યો બેઠા ને વાતો કરી. બસ વિડીયો બનાવવાનું થઈ ગયું મોડું. બારોબાર હમણાં કંઈક રમઝાન મહિના હાલે સરસ મજાનું નાસ્તા પાર્ટીઓ ચાલુ હતી ત્યાં ટેપ પાકતી હતી પછી અંદર આવતા રહ્યા. નાસ્તા કરી ગયા તમે? મીતુભાઈ ગયો તો ગયું જ નહીં. શંભુ તું ગયો તો એની તો વેફર બટેકાની વેફર ખાધી. પછી રણજીત માનો એને હાટુ ચોકલેટ મોકલવાનો. કેટલી મોકલવાનો? 5 મોકલવાનો. કોઈ વિડીયો કોલ હોય તો વિડીયો કોલ આવ્યો તો. જુનાગઢ ની અંદર આવું ને એટલે મને બહુ મજા આવે. જુનાગઢ ની અંદર ને સૌથી વધારે મજા મારા ડેબલીને આવે. એ કે તમને મહિનો દી લગી જવા જ નથી દેવા. હું કતાર હજીતા તો પાહેરો હાલે ને તો બસ મારે કાયમી માટે અહીંયા જ રહેવા આવતું રહેવું. મને બહુ મજા આવે. જુનાગઢમાં ગમે ને એવું મને ક્યાંય ન ગમે. આપડા હોય ને ત્યાં ગમે. આપણે અહીંયા છે મારા મોટા બાપાના દીકરા 6 અહીં નહીં બાજુમાં રહીએ. પછી મારી બેન અહીંયા રહીએ. બેનની છોકરી અહીંયા રહીએ. સૌથી વધારે તો મને મારી બેનની ઘેરે પહેલેથી ભણતી ને તો હું અહીંયા જ આવા. તમે તું નાની નાનકડી હતી ને એ દી હું અહીંયા જ રોકાતી. જણતી 2 વર્ષ ભણી ને તો હું શનિ રવિ તો અહીંયા આવતી જ રહું ગમે એમ કરીને. અહીંયા ટેનિયા મેનિયમ કંઈ યાદ ન હોય તો અહીંયા હું આવતી રહેતી. એટલે મને જુનાગઢ તો આપણા બાપનું કામ તો આપણે ગમે છે. પણ જ્યાં સુધી હજીનું કામ ધંધો હાલે ત્યાં સુધી હાલવા દઈએ. પછી કે નિવૃત્ત લઈ લે તો અહીંયા આવતા રહેવું. પેલા અમને મકાન તો એક લેવડાવી દઈએ વેચાતું ક્યાંક ગોતી દઈએ મકાન તો પછી અમે આવતા રહીએ. શંભુ અહીંયા આવતા રહીએ ને હે અમાર શંભુ એમ કે અમાર મનસા જેવડો છે. આ મનસાથી 2 મહિના મોટો છે શંભુ. 2-3 મહિના મોટો છે મનસાથી. દીદીથી 3 મહિના અને હું 10મા મહિના 3 પૂરા થાય. એટલો મોટો છે શંભુભાઈ. પછી અમારા શંભુભાઈ ને મનસા ને ગમશે. તું રમકડા દઈ ને બેન ને મનુ પાસે ગયો તો ને તું? અમારા બધા જઈ આવ્યા. જો કચ્છમાં મારી બેન જઈ આવી બધા આયા. તમે જઈ આવ્યા? મજા આવે ને? હે મજા આવતી હતી? હે મનસા રમકડા રમવા દેતી હતી તને કે નહોતી દેતી? તો એને ખીજાય હું મારા દીકરાને કેમ નહોતી દેતી? કચ્છની અંદર હજી હું નથી ગઈ. આ વખતે ગરમી માસીસ કે મમ્મી તારાથી એટલી ગરમી સહન નહીં થાય ને અત્યારે વસ્તી ગણતરી ચાલુ છે તને હું કઈ લઈ જઈએ નહીં શકું. નહીં આ વખતે નક્કી કર્યું હતું કે કચ્છની અંદર જઈ આવું. પણ હવે કે પછી હવે મારે નિવૃત્તિ છે જઈ જાવ તો અહીંયા તો કીધું ઠંડક થાય ને તો અહીંયા અઠવાડિયાનું કરીને કચ્છમાં જાવું છે. અજીતને આવવું હોય તો આવે નહીં તો અઠવાડિયું એને 2 ચાપલી બેન 2 રોડવી લે કાંઈક કરીને અઠવાડિયું જાવું મારે કચ્છમાં. તેથી હું બાને લઈ જાય પાછી મારી ભેરી. મિત્ર તારે આવું ને મારે ઘરે તો મજા આવે. આપડા હોય તો ક્યાંક ને ક્યાંક. ચાલો બધા આવજો. સીતારામ. આગળના વિડીયો બન્યા રહેજો.